અંકલેશ્વરમાં ફુલહાર વેચતી મહિલાને બંટી બબલીની ટોળકીએ દાગીના પડાવી લેતા આખરે બંટી બબલીની જોડી સાથે સોનીની ધરપકડ કરાઈ છે। અંકલેશ્વરની જલધારા સોસાયટીમાં રહેતા 55 વર્ષીય રંજનબેન જલધારા ચોકડી પાસે ફૂલ વેચવાનો વ્યવસાય કરે છે। ગત 22 જૂને બપોરના 2 વાગ્યાના સુમારે એક અજાણ્યા પુરુષ અને મહિલા તેમની લારી ઉપર આવ્યા હતા। એડ્રેસ પૂછવાના બહાને આ ઠગોએ રંજનબેન સાથે ધાર્મિક વાતો શરૂ કરી હતી અને જો તમે આ વિધિ કરાવશો તો તમારા ધંધામાં ખૂબ બરકત આવશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા અને ગઠિયાઓએ રંજનબેનના કાનની સોનાની 2 બુટ્ટી 4 ગ્રામ કિંમત ₹56,000 તથા નાકના સોનાનો દાણો 5 ગ્રામ કિંમત ₹7,000 વિધિ કરવાના બહાને ઉતારાવી લીધા હતા અને નજર ચૂકવી રફુચક્કર થઈ ગયા હતા। ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના અને જિલ્લા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ સીએફ ઠાકોરે પણ સર્વેલન્સની ટીમને તપાસમાં રાખી હતી। સીસીટીવી ફૂટેજ સહિત ચકાસવામાં આવ્યા હતા અને આ ગુનામાં સામેલ આરોપી છેતરપિંડીના દાગીના બાલાસિનોરના એક સોનીને વેચ્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે બાલાસિનોર ખાતે પણ દરોડા પાડી વસીમ ગુલામ શાહ શેખ, સલમા ઉર્ફે ઇકબાલ, કમરુદ્દીન શેખ તેમજ સોનું ખરીદનાર દક્ષેશ મહેર શાહને ઝડપી પાડ્યો હતો। પોલીસે આ કેસમાં 1,12,000નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે। તપાસમાં અનેક ગુના કર્યા હોવાનું સામે આવ્યું છે। જોકે બંટી બબલી સામે ગુજરાતના અનેક અલગ અલગ જિલ્લામાં ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી, દાહોદ સહિતના જિલ્લાઓમાં પણ છેતરપિંડીના 9 ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। મિલકત વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે, જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ 2 પતિ પત્ની જે છે જેનું નામ છે વસીમ ગુલામ શાહ શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ, તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા। જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી, તેમને લલચાવી, ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા, તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા, જેમાં ગુનો દાખલ કરી જીઆઈડીસી પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે અને આ તમામ મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો છે, જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ જે બાલાસિનોરના છે તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે। આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે, એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે।